નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 8 જાન્યુઆરી 2026 આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો. આજની લાલ ડુંગળીની આવક તો કોઈ છે ને એટલે આવક વિશે નહીં જણાવું મિત્રો. હરાજીના કામકાજ વિશેની વાત કરું તો તમે જોઈ શકો છો 6 નંબરના બ્લોકમાં મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને 5-6 લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે. હાલ આપણે સફેદ ડુંગળીમાં ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું છે. સફેદ ડુંગળીના બજાર ભાવ છે તે તમને આ વિડીયોમાં એન્ડમાં જોવા મળી જશે. લાલ ડુંગળીમાં મિત્રો હરાજીની વાત કરીએ તો અત્યારે ચાલુ થઈ ગઈ છે 6 નંબરના બ્લોકમાં. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના લાલ ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો 351 રૂપિયામાં આ માલ વેચાણો છે. સાઈઝ વરણ સારી ક્વોલિટી માલ છે ભાઈ. 351 રૂપિયા ભાવ થયો છે. ગુલટા સાઈઝ છે આની અંદર, પણ ગુલટી નથી, આવડી સાઈઝ છે નાનામાં નાની. બાકી એથી નાનું કાંઈ છે ને ગુલટી કેવું કાંઈ છે ને ભાઈ. 351 રૂપિયા એકદમ કલર વરણ સારો માલ છે. બગાડ કેવું કાંઈ નહીં, ઉગાવો એની કાંઈ નહીં. 351 રૂપિયા. હા ભાઈ છે ભાઈ લઈને. કયું ગામ? મંડલીપુર થી ભાઈ લઈને આવ્યા. કેટલા વીઘાની? 5 વીઘાની છે. કેવા ઉતારા છે? 10 ખાંડી જેવા 10 ખાંડી જેવા ઉતારા આવે છે ભાઈ. માલે સારું. બિયારણ કયું છે? ચાઇના કિંગ ગિલોરા. ભાઈ આની પહેલા આપણે જાહેરાત મૂકી હતી એની. બિયારણ ખરેખર સારું આવે છે. 351 રૂપિયા ભાવ આવ્યો છે આ માલનો. ચાઇના કિંગ ગિલોરાનું છે ભાઈ બિયારણ. તો મિત્રો 301 રૂપિયામાં ફરી પાછો એક અહીંયા માલ વેચાઈ ગયો છે આવડો. દેખાડું તમને ડુંગળી. તો મિત્રો 301 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આની અંદર પ્રોપર બધી સાઈઝ છે. ગુલટી છે, મોટી સાઈઝ છે, બમ્પર સાઈઝ તમે જોઈ શકો છો. માલ સારો છે, કલર વાળો સારો માલ છે, પણ આની અંદર થોડુંક મીડિયમ ક્વોલિટી માલ આ ટાઈપનું બગડવાળું મિક્સમાં છે. આવો માલ અંદર મિક્સમાં છે. બાકી પ્રોપર માલ સારો છે આવડો. 301 રૂપિયા ભાવ થયો. માલ સારો છે, થોડુંક અંદર મિક્સમાં છે, નબળું અંદર. 301 રૂપિયા. મિત્રો 216 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નાની સાઈઝમાં છે, ગુલટી સાઈઝમાં. આની અંદર મોટી સાઈઝ છે આવડી સારી ક્વોલિટીમાં, પણ કોક ગાંઠિયો દેખાય છે આવડી. બાકી પ્રોપર વધારે નાની સાઈઝ છે. 216 રૂપિયા ભાવ થયો ભાઈ. બાકી માલ આ સારો છે. આની અંદર કોક પાછું આવું પતિ ડેમેજ વાળો માલ અંદર મિક્સમાં છે. બાકી માલ આ સારો છે. આવું છે અંદર થોડુંક અંદર મિક્સમાં. બાકી માલ સારો છે નાની સાઈઝમાં. 216 રૂપિયા ભાવ થયો. મિત્રો આ 2 વકલ વેચાઈ ગયા છે. એમાં એક વકલ આ 241 વેચાણો છે. ક્વોલિટીની વાત કરીએ તો થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે, થોડોક સારો માલ છે. કલર વાળો છે, કલર વગરનો માલ છે. 2 મિક્સમાં છે. બેતા ઉપર માલ છે, તમે જોઈ શકો છો પ્રોપર બધું. 241 રૂપિયા ભાવતી છે. બાકી સાઈઝ બધી છે આની અંદર મિક્સમાં. ગુલટી છે, મોટી સાઈઝ છે. 241 રૂપિયા ભાવ થયો છે. બાકી આમ બહુ બગાડ કે ઉગાવો કે એવું કઈ છે નહીં માલમાં, પણ આમ ફિનિશિંગ કે એવું કઈ છે નહીં માલમાં. એકદમ ગોળ માલ હોય ને એવો નથી, થોડોક બેતા ઉપર માલ છે આ ટાઈપનું. આના 241 રૂપિયા ભાવ થયો છે. અને આ એક બેતું વેચાણું છે. આ ખાબદક છે, જોઈ શકો છો. હુકું બેતું છે બગાડવાળું. આના 81 રૂપિયા નકરો ભાવ થયો છે. એટલે આ કારખાના ક્વોલિટીમાં વેચાય છે આવા બધે માલ. આના 81 રૂપિયા ભાવ થયો છે. પ્રોપર બધું બેતું છે, હુકું બેતું છે. 81 રૂપિયા. મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલના હવે બજાર ભાવ જાણી તો ભાઈ એક અહીંયા વકલ વેચાઈ ગયો છે. આના 141 રૂપિયા ભાવ થયો છે. માલ સારો, પણ અંદર થોડોક બગાડ ને ઉગાવો ને એવું મિક્સમાં હોય ને એવો માલ છે. આના 141 રૂપિયા ભાવ થયો છે. સાઈઝની વાત કરીએ તો સાઈઝ એની અંદર બધી છે અને આવો સારો માલ છે, તમે જોઈ શકો છો. વીણાટ કરવું પડે. 141 રૂપિયા આનો ભાવ થયો છે.
136 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આ મીડિયમ ક્વોલિટી છે ભાઈ. આની અંદર કલર એટલો બધો નથી પણ સાઇઝ આની અંદર છે, તમે જોઈ શકો છો. આવી મોટી સાઇઝ વાળો માલ છે, ઉગાવો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો પ્રોપર વધારે પૂરતો ઉગાવો આવી ગયો એવો માલ હોય તો એની વાત કરી તો આવા ભાવે વેચે છે. 141, 136, 131 એવા ભાવે વેચે છે. આના 136 રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં. 136. મિત્રો મીડિયમ ક્વોલિટીમાં વધારે વાત કરીએ તો 176 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. કલર ઉડી ગયો છે માલમાં, પ્રોપર માલમાં કલર ઉડી ગયો છે. હાવ તમે જોઈ શકો છો, આવું હાવ થઈ ગયું, થોડું પડી ગયું હે. આના 176 રૂપિયા ભાવ છે. ઉગાવાની વાત કરીએ તો આની અંદર એટલો બધો ઉગાવો નથી આવ્યો પણ માલ પ્રોપર થોડોક ડેમેજ થઈ ગયો. આ ટાઈપનો કાળું પડી ગયું છે, થોડુંક પીળું થઈ ગયું છે, એટલે આમ બગાડ જેવો માલ થઈ ગયો છે. આના 176 રૂપિયા ભાવ છે. આ ટાઈપનો માલ છે ભાઈ, 176 રૂપિયા ભાવ છે. તો મિત્રો કારખાના ક્વોલિટીમાં વાત કરીએ તો ભાઈ 2 વકલ અહીંયા વેચાણા છે કારખાના ક્વોલિટીમાં. તો એક આ વકલ વેચાણો છે જેની ગુલટી હોય, આવી ગુલટી બધી કારખાનામાં જ વેચે છે. આના 71 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ ગુલટી છે બધી પ્રોપર 71 રૂપિયામાં આ ગુલટી વેચાણી છે. એના પછી આ ગુલટી વેચાણી છે, આના 66 રૂપિયા ભાવ થયો છે. આવા બધા માલ છે, બધે 61, 66, 71, 81 રૂપિયા સુધી વેચાય છે. પ્રોપર બધી જે હાવ ઝીણી ગુલટી હોય ને એવા માલ છે. 66 રૂપિયા નકરા 66. મારે 71 માં ગઈ. તેમજ મિત્રો એકદમ ઉગાવવા વાળો માલ હોય, જે આપણે સારો માલ હોય ને એમાં ઉગાવો આવી ગયો તો એના કેવા બજાર ભાવ થાય એ તમને જણાવી દો. તો જોઈ શકો છો આવો સારો માલ છે, એની અંદર પ્રોપર ઉગાવો આવી ગયો જાજો. તો 146 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આમ બગાડ ન હોય માલમાં પણ એકદમ ઉગાવો કોટા બહુ નીકળી ગયા હે ભાઈ. તો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે. આવો માલ હોય તો આપણે ભાઈ 150 રૂપિયાની આસપાસ બજાર ગણવાની. માલ સારો જ હોય, આવો તમે જોઈ શકો છો, આવો સારો જ માલ હોય. ઘણી વાર આપણે કહેતા કે ભાઈ મારો માલ તો સારો જ હતો પણ એના બજારો ન થાય, આપણે 300 બજાર ભાવ જોતા હોય તો સારો માલ હોય પણ એની અંદર ઉગાવો આવી જાય. કારણ કે 4 દિવસ થઈ ગયા ને એટલો ઉગાવો આવી ગયો તમે જોઈ શકો છો. તો આ માલના 146 રૂપિયા ભાવ થયો છે. મિત્રો આ માલ છે ભાઈ 256 રૂપિયામાં વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઇઝમાં છે, આ ટાઈપનો માલ છે. 256 રૂપિયા ભાવ થયો છે. થોડુંક મીડિયમ ટાઈપનું છે, અંદર તમે જોઈ શકો છો. પતિ ડેમેજ થઈ ગયું કે કોક ગાંઠિયો બગાડ આવી ગયો એવો માલ છે. આમ પ્રોપર માલ સારો છે પણ અંદર થોડુંક એવું થઈ ગયું છે. બાકી આ ટાઈપનો માલ છે. આના 256 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ મંગલમ દલાલમાં વેચાણો છે. ડેમેજ થઈ જાય છે અને ખેડૂત ખરેખર હકીકતે ઉપાડ્યા પછી 7 થી 8 દિવસ પૂરામાં રાખીને સૂકો માલ લઈ આવે તો એના ભાવ થાય. અને ગ્રેડિંગ ખાસ કરવું જોઈએ. આમાં ગ્રેડિંગ પણ નથી, નબળો એટલે ગ્રેડિંગ પણ વ્યવસ્થિત કરે તો સારા એવા ભાવ થાય. એમને ટૂંકમાં આપણું કહેવાનું એવું હોય કે દાબામાં ઓછામાં ઓછું 8 દિવસ રાખવું જોઈએ. હા તો ભાઈ આ ભાઈ આવકનું પ્રેશર એવું છે, 2-3 દિવસે વારો આવે તો થોડોક માલ પણ ડેમેજ થઈ જાય. તો ભાઈ આ જે મંગલમ આ દલાલ છે ભાઈ અમારે મંગલમ પેઢીના, એનું એમ કહેવાનું છે કે ભાઈ તમે હે ને માલ છે ને પ્રોપર 8 દિવસનો તો દાબો કરજો જ. કારણ કે તાત્કાલિક લણીને લઈ આવશો ને તો અહીંયા 3-4 દિવસ માલ પડ્યો રહે છે ને માલ એકદમ ઉગાવો થઈ જાય છે. આ માલમાં જોઈએ તો ઉગાવો એટલો બધો નથી એવો, પણ માલ છે તે કોકો ગાંઠિયો છે કે પ્રોપર ડેમેજ થઈ ગયો છે અને કોક ગાંઠિયો છે જેમાં આ ટાઈપનો ઉગાવો આવ્યો છે. બાકી સાઇઝ નથી આ માલમાં, જોઈ શકો છો આવી નાની સાઇઝ છે. થોડીક મોટી સાઇઝની વાત કરીએ તો બમ્પર તો સાઇઝ આની અંદર છે જ નહીં ભાઈ. 40, 45, 50 સુધીની કદાચ આની અંદર સાઇઝ નીકળે. બાકી આમ પ્રોપર માલ સારો છે, જોઈ શકો છો આવડી સાઇઝ નીકળે, મોટી સાઇઝ. બાકી બહુ મોટી સાઇઝ નથી. નંબર અને ભાઈ આ મંગલમ વાળા ભાઈ છે, નંબર તમને દેવા માંગે છે એનો પોતાનો. ભાઈ કોઈને માલ નાખવો હોય તો કોન્ટેક કરજો. બોલો તમારો નંબર. મારો નંબર 97 266 126. આ મંગલમ દલાલ છે ભાઈ, એનો નંબર છે. કોઈને કોન્ટેક કરવો હોય તો કરી શકો છો. અને આ માલ આજે વેચાણો છે એની ઈદ પેઢીમાં 256 રૂપિયા ભાવ આવ્યો છે આજે.
તો મિત્રો આપણે સફેદ ડુંગળીમાં આવી ગયા છે ને સફેદ ડુંગળીની આવક વિશેની વાત કરું તો બ્લોક નંબર 3માં એની આવક રહેલી છે ને મિત્રો 6 લાઈન જેવી મિત્રો આવક થઈ છે. આપ જોઈ શકો છો એટલી જ આવક છે આજની સફેદ ડુંગળીની. અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો. અહીંયા હમણાં ચાલુ થવાનું છે. હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના સફેદના બજાર ભાવ. હવે 381 રૂપિયા ભાઈ આ મલનો ભાવ થયો છે. મોટી સાઈઝ વાળો માલ છે. થોડું કોક બેતા ઉપર માલ છે. આ ટાઈપનો કોક બેતા ઉપર માલ છે. બાકી માલ બધો સારો સાઈઝ વાળો 381 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 266 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. જોઈ શકો છો આવો માલ છે. કાચો માલ છે અને નાનો સાઈઝમાં નાનો છે. 266 રૂપિયા ભાવ થયો છે. જોઈ લે આ માલ છે અને કાચો માલ છે. 266 રૂપિયા ભાવ થયો છે. આવો ઉગાવ આવી ગયો છે બહાર. તો મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. તમે જોઈ શકો છો એકદમ ઉગાવ વાળો ને એવો માલ છે. 251 રૂપિયા ભાવથી છે. કલર લાઇટિંગ છે નહીં એટલી બધી. સાઈઝની વાત કરીએ તો સાઈઝ બધી છે. આની અંદર વધારે પૂરતી વાત કરીએ તો ગુલટી સાઈઝ છે. બાકી મોટી સાઈઝ છે આની અંદર પણ ઓછા ભાગે છે. આ ટાઈપની મોટી સાઈઝ છે આની અંદર ઓછા ભાગે. બાકી આ ટાઈપનું જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં છે. 251 રૂપિયા ભાવ થયો છે. ઉગાવો પ્રોપર બહુ જાજો છે આની અંદર. 251 રૂપિયા ભાવ થયા. કેળું નામ લાગે ને કેવો દલાલ લઈ ગયા. કેળું નામ લાગે ને દલાલ કેવો કહી ગયો ભાઈ રે મને. તારો વકલ બહુ સારો. 31 31 391 રૂપિયા ભાવ થયો છે આ માલનો. સારી ક્વોલિટી માલ. બાકી સાઈઝ બધી છે આની અંદર ઝીણા મોટી બધી સાઈઝ છે. 391 રૂપિયા. બાકી માલ સારો જોઈ શકો છો. બધો માલ સારો છે. બગડ કે ઉકાઈ નહીં. 391 રૂપિયા ભાવ થયો. અને આ ખેડૂત છે ભાઈ જે ડુંગળી લઈને આવ્યા છે 391 વેચાણી. કયું ગામ તમારું ખેડૂત? વાછડા ગામથી. કેટલા વીઘાની છે વાવેલી? 8 વીઘાની. કેવા ઉતારા કેવા કરી છે? 500 કટા. 500 કટા ત્યાં ભાઈ 8 વીઘામાં 391 રૂપિયા ભાવ એવો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં. તો મિત્રો 386 રૂપિયામાં આ માલ વેચાણો છે. આમાં સાઈઝ બધી પ્રકારની છે. ઝીણા મોટી બધી સાઈઝ છે. નાની સાઈઝ છે મોટી સાઈઝ છે. 386 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ સારો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. 386 રૂપિયા ભાવ છે. બગાડ નથી કાંઈ કોઈ પ્રકારનો અને સારો માલ. 386 રૂપિયા ભાવ થયો. લેવાય એટલે સાહેબ આવો માલ તો લેવાય. આવો માલ લેવાય સાહેબ. તો મિત્રો 326 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ એ સારી ક્વોલિટી માલ છે. 326 રૂપિયા ભાવ થયો છે. આની અંદર કોઈક આ ટાઈપનું પ્રતિ ડેમેજ વાળો માલ અંદર મિક્સમાં છે. આવો અંદર થોડોક માલ મિક્સમાં છે. બાકી માલ સારો જ છે. આ 326 રૂપિયામાં આ માલ વેચાણો છે. 326 રૂપિયા. તમે મિત્રો બેતાની વાત કરી સફેદમાં તો આ એક જોઈ શકો છો પ્રોપર બધો બેતાનો જ માલ છે. આના 261 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો બગાડવાળું નથી ભાઈ. ગુડ બેતું કહી શકીએ આપણે એવું બેતું છે. 261 રૂપિયામાં બેતું વેચાણું છે. બધું મોટું બેતું જ છે આ ટાઈપનું. 261 રૂપિયા ભાવ આનો થયો છે બેતાનો. હું બેતું હોય તો ખબર પડે કે ભાઈ કેવા ભાવ થાય છે. બગાડ વગરનું ને એવું બેતું હોય તો આપણે બેતાના 250 રૂપિયા સુધીના ભાવ ગણવાના બગાડ વગરનું હોય તો.
તો મિત્રો 176 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. હાવ ખાબદાબ માલ છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે, બગડવાળો ને એવો માલ છે. 176 રૂપિયામાં આ માલ વેચાણો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના લાલ ડુંગળી ને સફેદ ડુંગળીના બજાર ભાવ. મિત્રો સફેદ ડુંગળીની બજારની વાત કરીએ તો 200 રૂપિયાની આસપાસથી લઈને 400 રૂપિયા સુધીના મિત્રો સફેદ ડુંગળીના બજાર ભાવ આજે જોવા મળી રહેલા છે. અને લાલ ડુંગળીની બજારની મિત્રો વાત કરીએ તો હાલ ગઈકાલ કરતાં 20 રૂપિયા જેવું બજાર ઠંડુ હાલ આજે કહી શકાય. જે માલની આપણે વાત કરીએ તો છેલ્લે આપણે જોયું 256માં જે માલ વેચાણો એ ગઈકાલની વાત કરી મિત્રો તો 271, 76, 81 રૂપિયા સુધી હાલ ગઈકાલે વેચાણ થતું હતું. આજે જોઈએ તો મિત્રો 250 રૂપિયા સુધીના મિત્રો બજાર હાલ જોવા મળી રહેલા છે. સારી ક્વોલિટી માલની વાત કરી કે જે આપણે 371, 81, 400 રૂપિયા સુધી માલ વેચાતા હતા એ માલની વાત કરી તો આજે 351, 361, 371 રૂપિયા સુધીના બજાર ભાવ આજે જોવા મળી રહેલા છે. એટલે આમ પ્રોપર જોઈએ તો મિત્રો બજાર 20 રૂપિયા જેવું બજાર આજે ડાઉન જોવા મળી રહેલું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.